लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? एक्सक्यूज मी. હેલો. બોલો. હું તમને રોજ આ ગાર્ડનમાં જોઉં છું. તો એકચ્યુઅલી હું તમને કહેવા માંગુ છું કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. હા તો કરતો રે. અરે હું પ્રેમમાં તમારા માટે કાંઈ પણ કરવા તૈયાર છું. કાંઈ પણ. એમ તો રિલેશનશિપ ની શાઇનિંગ અમાઉન્ટમાં ફોર્ચ્યુનર કાર અને આઈફોન 17 આપી શકીશ? અરે પણ સાચો પ્રેમ. તારા પ્રેમનું શું અથાણું બનાવવું? પ્રેમ બધું વેમ છે. પ્રેમ ખોટો હશે ને તો પણ ચાલશે, પણ ખિસ્સામાં છે ને માલ હોવો જોઈએ, માલ. સમજાણું? નીકળ અહીંયાથી. ક્યાંથી હૈલા આવે છે આવા લુખેસ? જો પરાગ, કહી દઉં છું, મારા ઉપર ગુસ્સો તો કરવાનો જ નથી. અને હા, રૂઆબ તો જરાય કરવાનો થાતો જ નથી. બાકી હું છે ને મારા મમ્મી પપ્પાના ઘરે વઈ જઈશ. સમજાણું? મારા મમ્મી પપ્પાએ મને એટલી તો ભણી ગણીને કેપેબલ બનાવી જ છે કે હું પોતે છે ને આત્મનિર્ભર બની શકું. સમજાણું? लेकिन एक सेकंड. મેડમ, આપનું પાર્સલ આવ્યું છે. અરે પરાગ, હું તો મજાક કરતી હતી. બારે પાર્સલ વાળો ઊભો છે, 8,000 રૂપિયા દેવાના છે, પ્લીઝ આપી દો ને, પ્લીઝ પ્લીઝ. હું ક્યારેય નહીં કહું, તમને તો ખબર છે મારો મજાક વાળો સ્વભાવ છે. હું નહીં બોલું ક્યારેય. પ્લીઝ આપી દો ને, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. कौन है ये लोग? कहाँ से आते हैं? અરે આ તે તારા વર્ક હજી સુધી ફિનિશ નથી કર્યું. ક્યારનું મેં તને હોમવર્ક આપેલું હતું, એક પણ આન્સર તે હજી સુધી નથી કર્યો. ખબર નહીં તું શું કરસ, મને તો ઈ જ નથી સમજાતું. તારે ભણવું છે કે નહીં? वो देख. રજા છે એનો મતલબ એમ તો નથી ને કે ભણવાનું જ નહીં. મને આન્સર આપ, તારે ભણવું છે કે નહીં? ક્યારનું આપ્યું તું, તને હજી સુધી નથી કર્યું. એક પણ આન્સર નથી કર્યું તે. ક્યારે કરીશ તું? મને સમજાવીશ તું? તારા પપ્પા આટલી ફીસ ભરીને તને ભણાવે છે અને તું છો કે ભણવાનું જ નહીં? મને સમજાવ, તારે ભણવું છે કે નહીં? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ભણવું છે કે નહીં? આન્સર મી. वो देख. ये सब क्या देखना पड़ रहा है? मतलब वो अलग ही लेवल का बंदा था. शाबाश.